તો છેલ્લા 2 કલાકમાં 52 તાલુકામાં વરસાદ પડ્યાની ખબર સામે આવી છે। સૌથી વધુ ડેસર તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। કાલોલ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સાવલી જાંબુઘોડા વિસ્તારમાં 1 ઇંચ વરસાદ છે। 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। 48 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। તો અત્યાર સુધીમાં જે વરસાદનું અપડેટ છે આપના ટીવી સ્ક્રીન પર વધુ વાતચીત કરીએ સંવાદદાતા જય અત્યારે આપણી સાથે ફોન લાઈન પર। જય, જણાવો જે રીતે પાછલા 2-3 કલાકનું અપડેટ સામે આવી રહ્યું છે, સૌથી વધુ ડેસરમાં વરસાદ નોંધાયો। કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ગત રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મહત્વની વાત એ કહી શકાય કે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીની એટલે કે છેલ્લા 2 કલાકની અંદર રાજ્યના 52 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ત્યારે વડોદરાના ડેસર તાલુકાની વાત કરવામાં આવે તો ડેસર તાલુકાની અંદર 2 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે બીજી તરફ પંચમહાલના કાલોલ તાલુકાની વાત કરવામાં તો 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના કારણે કાલોલના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમજ ડેસર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ પણ ગયા છે। ત્યારે કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોના જે ખેતરો છે તેની અંદર પણ પાણી ભરાયા છે। તો બીજી તરફ કહી શકાય કે રાજ્યના જે 48 તાલુકાઓ છે તેની અંદર 1 ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોમાં વરસાદ વધુ વરસવાના કારણે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો વરસવાના કારણે કે જે પાણી નથી ભરાયા, પરંતુ જે પાણી ભરાયા છે ત્યાં ખેડૂતોના પાકને કેટલાક પાકોને નુકસાન થવાની પણ ભીતિ છે। ત્યારે બીજી તરફ કહી શકાય કે પાણી ભરવાના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે અત્યારે તો। એટલે કહી શકાય કે અત્યારે અવિરત વરસાદની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આજે પણ રાજ્યના 10 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વરસાદની ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। જી।